નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 ની ચર્ચા પૂર્ણ કરી ગયા છીએ. સ્વાધ્યાયના પ્રશ્ન પરિણામ જે હતા, ડિફિકલ્ટી સોલ્વ કરી છે આપણે. ખરા ખોટા ખાલી જગ્યા પ્રશ્નોત્તરી પણ આપણે કરી હતી. છેલ્લે એક પ્રકરણની ટેસ્ટ પણ આપણે લઈ ચૂક્યા છીએ. આજે નવું એક પ્રકરણ પાછું શરૂ કરીએ. આપણે 3 પ્રકરણ પૂર્ણ થઈ ગયા છે. હવે પાછું આજે બીજું એક પ્રકરણ છે, એસિડ બેઝ અને ક્ષાર. મિત્રો, દરેક ચેપ્ટરનો ગુણભાર જે છે એ પેપર સ્ટડી બોર્ડે આપણને રજૂ નથી કર્યું. જ્યારે એ પરિપત્ર આપશે એટલે હું તમને વ્યવસ્થિત આપી દઈશ. બરાબર, ધોરણ 12 થી ઓપલાય થવા જઈ રહ્યું છે. ધોરણ 12 જ્યારે ઓપલાય થવા જઈ રહ્યું છે એટલે આપણે પણ આ કદાચ મુલાકાત થશે. એટલે ધોરણ 10 ને પણ સરકાર ઓપલાય કરવાની ગણતરી હશે. બરાબર, એટલે આપણે આ બીજું પ્રકરણ એસિડ બેઝ અને ક્ષાર એની આપણે ચર્ચા કરવાના છીએ. આ 6 ગુણનું પ્રકરણ છે. જનરલી તમે ગુણભાર સમજો છો. ગુણભાર 6 ગુણ. એમાં આમાંથી એક મોટો પ્રશ્ન પૂછાય સેક્શન ડી માં. ચાર ગુણનો એક પ્રશ્ન પૂછાય છે અને સેક્શન ડી માં સેક્શન બી માં 2 ગુણનો એક પ્રશ્ન. કુલ કેટલા થયા? 6 ગુણ થયા. આવી રીતે 6 ગુણનું આ પ્રકરણ છે. મોટો પ્રશ્નમાંથી પૂછાશે તમને. કયા પૂછાશે એ હું તમને કહી દઈશ જ્યારે બોર્ડની પેપરની તારીખ આવે એટલે છેલ્લે બધો જ કોર્સ પૂરો થાય ત્યારે મોસ્ટ આઈપી પ્રશ્ન હું તમને આખું લિસ્ટ આપીશ. જે લોકોને ખાલી પાસ થવાનું છે એવા લોકો માટે વધારે અગત્યના હોય છે. એમના માટે પ્રશ્ન જે આપણે અલગ તારવેલા છે, જે બોર્ડ માટે કોઈ આઈપી છે, એવા પ્રશ્ન હું તમને લિસ્ટ આપીશ. અહીંયા આ એનું સ્ટ્રક્ચર છે. પ્રકરણ 2 નું ગુણભારનું સ્ટ્રક્ચર છે. એ આ 6 ગુણનો આ ગુણભાર છે. બરાબર, એસિડ બેઝ અને ક્ષાર પાઠનું નામ આવું છે. આ તમારે લખવું તો લખી નાખો, પેન્સિલથી ટેક્સ્ટ બુક પર લખી નાખાય એટલે યાદ રહે. બરાબર, જનરલ આ એક ગુણભાર છે કે કોઈ ફેરફાર થશે તો આપણે એને ફરી વખત રજૂ કરશું. પેજ નંબર 17 ઉપર પેજ નંબર 17 ઉપર જો તમે અગાઉના ધોરણોમાં શીખી ગયા છો. પાઠની શરૂઆત કરતા પહેલા પાઠનું જે નામ છે એસિડ બેઝ અને ક્ષાર, આવું એક સ્ટ્રક્ચર આપ્યું છે આપણને. એસિડ શબ્દ આપ્યો છે પ્રથમ. એસિડ ક્ષાર સ્વાદે ખાતા હોય છે. એસિડ સ્વાદે પૂરા હોય છે. સ્વાદે પૂરા હોય છે. તટસ્થ છે. ખાટાઈ નહીં અને ટુરાઈ નહીં. 4 તો અહીંયા
સ્વાદે ખારા લાગી શકે, પણ એ કોઈ એસિડિક સ્વભાવ ધરાવતા જે પદાર્થ હોય એ સ્વાદે ખાટા હોય. આપણે જ્યારે ખાઈએ એટલે એ સ્વાદ કેવો લાગે? ખાટો લાગે. એટલે આપણે સમજવાનું કે એ પદાર્થ એસિડિક હશે. જેમ કે તમે લીંબુ જોયા હશે, લીંબુ કાપીને તમે ચૂસો, આખો તમારી દાંત અંબાઈ જાય, ખટાશ વધારે લાગે. એ ખટાશ જે છે મિત્રો એ એસિડિક સ્વભાવ ધરાવે છે. બરોબર? તો આ જે સ્વાદે ખાટા લાગતા પદાર્થો એસિડિક સ્વભાવ ધરાવે છે એમ કહી શકીએ. એટલે આપણે ધોરણ 9 માં 8 માં કદાચ 7મા ધોરણમાં શીખી ગયા હશો, છેલ્લા 2-3 વર્ષથી માસ પ્રમોશન છે. હું શીખી ગયા? કઈ શીખા જ નથી. ડાયરેક્ટ હું આવ્યા છો. 8મું નથી ભણ્યા, 9મું નથી ભણ્યા, સીધા 10મું માસ પ્રમોશન. હવે તમને શીખવાડવું બહુ અઘરું હોય. તમને આ બધું શીખવાડવું તો અઘરું છે 100%. કારણ કે બેઝિક પાયો તો આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રવીણભાઈ પછી ડાયરેક્ટ તાબુ ભરવા બેઠા થઈ કિલો બનાવ્યા વગર. એટલે ઇમારત છે, પાયા વગરની ઇમારત તો મિત્રો એ ટકે નહીં. એટલે 8મું 9મા ધોરણમાં તમે શીખાવ કરાયા છો, પાસ છે કે ડાયરેક્ટ માસ પ્રમોશન. એટલે આ માસ પ્રમોશનના કારણે તમે અત્યારે ધોરણ 10મું જ્યારે ભણવા બેઠા છો અને હું તમને જ્યારે કેમિસ્ટ્રી ભણાવી રહ્યો છું ત્યારે સમજણ શક્તિનો અભાવ દેખાઈ આવે. મિત્રો વાંચજો. કંઈ પણ તકલીફ હોય, ડિફિકલ્ટી હોય, એની ટાઈમ કોલ કરવો. સર આ નથી સમજાતું, ફોનમાં ન સમજાય, રૂબરૂ આવ્યું ડિફિકલ્ટી સોલ્વ કરાવી દેવાની. અહીંયા કોઈ ના નહીં પાડે. તમે ફ્રી હોય, તમને તક્ષણમાં ના સમજાય તો અહીં આવવાનું, તો તમારે ડિફિકલ્ટી લઈ અને અહીંયા સોલ્વ કરાવી દઈશું. પણ તમારે મહેનત કરવી પડશે. આ એસિડ બેઝ અને ક્ષાર જે છે એટલે એસિડની વાત કરીએ આપણે જાણી અજાણી નજરઅંદાજ કરતા હોય પદાર્થ તરફ આપણે કોઈ પણ પદાર્થ જ્યારે ખાઈએ છીએ ખાટું લાગે છે, એ ખટાશ જે છે મિત્રો એસિડિક સ્વભાવ ધરાવે છે. આવું આગળના ધોરણમાં શીખી ગયા છીએ કે ખોરાકનો ખાટો સ્વભાવ અને તુરો જે સ્વભાવ છે, જે સ્વાદ છે, એ ખાટો અને તુરો સ્વાદ અનુક્રમે એમાં હાજર રહેલા એસિડ અને બેઝના કારણે હોય છે. કોઈ પણ ખોરાક છે એ ખાટો જે સ્વાદ છે એ શેના કારણે છે? ખાટો સ્વાદ છે ને એ એમાં રહેલા એસિડના કારણે છે, અને તુરો જે સ્વાદ છે એ ખોરાકમાં રહેલા બેઝના કારણે છે. એટલે એસિડ સ્વાદે કેવા હોય? ખાટા. બેઝ સ્વાદે કેવા હોય? તુરા. જો ઘરમાં કોઈ સભ્ય વધુ ખાતું હોય, 10-15 રોટલી 25 રોટલી ખાઈ જતા હોય, ભૂખ લાગે એના કરતા રોટલી ઓછી ખાવી હોય, ભૂખ થઈ રોટલી લાગી હોય મિત્રો તો 4-5 ઓછી ખાવી. ભૂખ કરતા હંમેશા 2 રોટલી ઓછી ખાતા. પણ અમુક શહેરીકરણના બાળકો રોટલી 2 ખાતા હોય. આ અમુક ઘણા બધા માતા પિતા ફરિયાદ કરતા હોય મારું બાળક છે 2 રોટલી બહાર ખાય. હવે એને એમ ન કહેવાય તમારે 2 રોટલી ઓછી ખાઈ લઈએ. ખોરાક આ શરીરને ઊર્જા પૂરી પાડવા માટે છે. શરીરને ટકાવવા માટે ખોરાક આવશ્યક છે. એટલે સમયે સમયે ખાવું તો જોઈએ. સમયે સમયે મિત્રો કુદરતે આપણી રચના બનાવી છે, આપણા શરીરની જે રચના બનાવી છે, એટલે આપણે ખોરાક સવાર, બપોર અને સાંજ આમ 3 ટંક લઈએ છીએ. દર 3 કલાકે ખોરાક શરીરમાં નાખવો જોઈએ. આપણી હોજરી જે જઠર જે છે એ દર 3 કલાકે ખાલી થઈ જાય છે. 3 કલાક ખોરાક હલવાયા પછી એનું પાચન થાય, જે પ્રકારના પોષક તત્વો બની અથવા અપાચિત ખોરાક છે મળદ્વાર મારફતે શરીરની બહાર નીકળી જાય છે. પણ દર 3 કલાકે તો આપણે ખોરાક ખાવો જોઈએ. દર 3 કલાક ખોરાક ખાવો જોઈએ. શરીરને ટકાવવા માટે, શરીરને પૂરતી એનર્જી, ઉર્જા પ્રાપ્ત કરવા માટે ખોરાક ખાવો જોઈએ. એટલે ઘરમાં તમે જોઈ લો, આપણા ઘરમાં
ભાઈ બેન મમ્મી પપ્પા દાદા દાદી બધા રહેતા હોઈએ, જોઈન્ટ ફેમિલીમાં આપણે રહેતા હોઈએ, તો ત્યારે જો ઘરમાં કોઈ સભ્ય વધુ ખાવાને કારણે, જેના કારણે વધુ ખાવાના કારણે ફરિયાદ કરતો હોય, ખાધા પછી કહેતા હોય એસિડિટી થાય, કે એસિડિટીની સમસ્યાથી જ્યારે પીડાય છે, તો તમે એને કેવા ઈલાજ સૂચવશો? ઘરમાં આપણા કોઈ સભ્ય કે મને આજે એસિડિટી થઈ છે, તીખું તળેલું ખાતા હોય, એટલે વધુ ખાવાના કારણે એસિડિટી થવાના પ્રશ્નો દરેકના ઘરમાં હોય છે. આપણા પણ કોઈ હોઈ શકે, આપણામાંથી કંઈક જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય. એક જાહેરાત આવે છે એસિડિટી હોય, ઇનો ઓન એસિડિટી ગો, આ ઇનોની જાહેરાત આવે છે. એટલે આપણો પ્રશ્ન એ છે કે ઘરમાં જ્યારે કોઈ એસિડિટી થાય છે વધુ ખાવાના કારણે, આની ફરિયાદ કરે છે કે મને એસિડિટીનો પ્રોબ્લેમ છે, એના માટે આપણે કયા ઈલાજ સૂચવશું, કયો ઉપાય બતાવશું? તો આ લોકો મિત્રો એસિડિટી જે છે, એસિડિટી સમસ્યાથી રાહત મેળવવા માટે આપણે એસિડિટી ની સમસ્યાથી રાહત મેળવવા માટે કેવા ઉપાયો સૂચવશું? તો આપણને ખ્યાલ છે કે લીંબુનો રસ, આપણે એમ કે લીંબુનો ગ્લાસ, લીંબુનો રસ પી જાવ. બીજું વિનેગર, ખટાશ વાળો પદાર્થ આવે છે વિનેગર, કે બેકિંગ સોડા, એટલે બહુ ખટાશ નહીં આમ હોય, જાજુ બેજી ભાગ વધારે હોય, કારણ કે એસિડિટીને કંટ્રોલ કરવા વાળા પદાર્થો ખાવા જોઈએ. અથવા આપણે બેકિંગ સોડા, બેકિંગ સોડા મતલબ ખાવાનો સોડા, દ્રાવણ, ખાવાનો સોડા દ્રાવણ, ખમણમાં નથી નાખતા, ભજીયા ખમણમાં નાખે ને, એ ખાવાનો સોડાનું દ્રાવણ પીવો એટલે એસિડિટી મટી જાય. તો મટવાનું કારણ શું મિત્રો? એસિડને કંટ્રોલ કરે બેઝ પદાર્થ અને બેઝને કંટ્રોલ કરે એસિડિક પદાર્થ. જો શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો બેઝિક પદાર્થો ખાવા જોઈએ, અને બેઝિક તારું પ્રમાણ વધી જાય તો ખાટા પદાર્થો ખાવા જોઈએ. એટલે એકબીજાને કંટ્રોલ સંતુલિત કરે છે. એસિડિટીનો મતલબ શું? આપણે પ્રોટીનયુક્ત ખોરાક જ્યારે ખાઈએ, એસિડિટીનો પ્રોબ્લેમ સૌથી વધારે કોને રહે ખબર? જે નોનવેજ ખાય છે એ બોલો, એ લોકો, જે લોકો માંસ ને ખાય છે, તો જે લોકો નોનવેજ ખાય છે એ લોકોને એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. એટલે પ્રોટીનનું પાચન કરવા માટે જઠરમાં રહેલો પેપ્સિન નામનો ઉત્સેચક વધારે સક્રિય થાય અને વધારે પ્રમાણમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરે છે. એટલે જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ વધારે થાય, એના કારણે એસિડિટીનું પ્રમાણ વધે છે. તો એ એસિડિટીને કંટ્રોલ એટલે કે નિયંત્રિત કરવા માટે આપણે બેઝિક પદાર્થો ખાવા જોઈએ. એસિડનું તટસ્થીકરણ બેઝ કરી શકે અને બેઝનું તટસ્થીકરણ એસિડ કરી શકે. એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનાવી શકાય. તો એસિડિટીના ઉપચાર માટે આવા આપણે ઉપાયો સૂચવીએ. લીંબુનો રસ પી લો 1 ગ્લાસ, વિનેગર સરકો કહેવાય ને, થોડું બેઝિક પદાર્થ વિનેગર લઈ લો, બેકિંગ સોડા, ખાવાના સોડાનું દ્રાવણ પી જાઓ. હવે ઉપચાર પસંદ કરતી વખતે આપણે કયા ગુણધર્મ વિશે વિચારીએ, આ મહત્વનું. આ ડાયરેક્ટ કહી દીધું
એસિડિટી હોય એટલે લીંબુ શરબત પી લો, લીંબુ રસ પી લો, એના ગુણધર્મો તો જોવા જોઈશે ને. આ ત્રણ કલામાં લાગુ પડશે. આપણે પ્રશ્ન જ ચીને પૂછે આમ લીંબુ રસ પીવો હોય, આ પીવો હોય, કા પીવો હોય, એમ કયા ઉપર સૂચવ છું. એસિડિટી થઈ હોય ખાટું ખવડાવાય એક નહીં, વધારે એસિડિટી થાય. તો વાત એ છે કયા પ્રકારનો રોગ છે. હવે માથું દુખતું હોય તો પેટની દવા થોડી ચાલે. પેટમાં દુખતું માથાની ગોળી લો ન ચાલે. પણ હવે પેટમાં શેનું દુખે એ તો પાછું એ વ્યક્તિને જ ખબર હોય. એસિડિટી થઈ ગઈ એને ખબર પડે કે એસિડિટી શું છે. પણ એસિડિટી થાય તો બેઝિક પદાર્થ ખાવા જોઈએ. કેવા બેઝિક પદાર્થ. તો ઉપચાર પસંદ કરતી વખતે આપણે અમુક ગુણધર્મ તો વિચાર્યા હોવા જોઈએ ને. ગુણધર્મ વિચાર્યા વગર તો પ્રયત્ન પણ ન કરાય. એટલે ઉપચાર પસંદ કરતી વખતે તમે કયા ગુણધર્મ વિશે વિચાર્યું? તમે ચોક્કસપણે એસિડ અને બેઝની એકબીજાની અસરને નાબૂદ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા વિશેના તમારા જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે. હા, આ અમારું જે જ્ઞાન છે કે એસિડ બેઝની બેઝ એસિડને એકબીજાની અસર નાબૂદ કરવા માટે સક્ષમ છે. આ જે ક્ષમતા છે એને ધ્યાનમાં રાખી આપણે આ ઉપચાર સૂચવ્યા છે. કારણ કે એસિડિટી થઈ મતલબ એસિડનું પ્રમાણ વધ્યું, એને કંટ્રોલ કરી શકે કોણ? બેઝિક પદાર્થ. આમાંથી સૌથી વધારે કયું પાવરફુલ? બેકિંગ સોડાનું દ્રાવણ. એસિડિટીને મટાડવા માટે આ ચાલે, બેકિંગ સોડા એ જ ચાલે. લીંબુનો રસ નો અપાય, બેકિંગ સોડાથી એસિડિટી મટી જાય. યાદ કરો કે આપણે કેવી રીતે ખાટા અને પૂરા પદાર્થોનો સ્વાદ ચાખ્યા વગર તેની ચકાસણી કરી હતી આગળના ધોરણોમાં. હવે એ બધું ભૂલી ગયા, ભણ્યા જ નથી. યાદ તો ઘણું આપણે કરવું છે, પણ હવે ભણ્યા નથી શું યાદ કરશું? ભણ્યા તો યાદ આવે ને. આપણે કેવી રીતે ખાટા અને પૂરા એટલે કે બેઝિક પદાર્થોનો સ્વાદ ચાખ્યા વગર ખબર પડશે એમની ચકાસણી કરી હતી. એના માટે મિત્રો લિટમસ પેપર આવે છે. લિટમસ પેપર આવે, આંગળી જેવું આવે, કાગળ જેવો આવે. એ લિટમસ પેપર વડે ખબર પડી જાય કે આ એસિડ છે કે બેઝ છે. ઓલાએ લાગુ બે લિટમસ પ્રકાર બે પ્રકારનું, લાલ અને ભૂરું. બરાબર? આ બે પ્રકારના લિટમસ પેપર છે. હવે એસિડ ઓલા એ લાગુ બે. ઓલા એ પૂરા લિટમસ પેપરને લાલ બનાવે. ભીના ભૂરા લિટમસ પેપરને ભીનું એમ બોળવાનું, ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે ઈ એસિડ કહેવાય. ચાખ્યા વગર કેવી રીતે થાય? એટલે ભૂરું લિટમસ પેપર આમ એસિડમાં બોળો અને જો લાલ કરવાનું થઈ જાય ઉલા એ આ યાદ રાખવાનું. પૂરાને લાલ બનાવે એસિડ, પૂરાને લાલ બનાવે એસિડ અને બેઝ લાલ ઉભી લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે એ બેઝ કહેવાય.
લાબુબી. લાબુબી ઉલાની. લાલ ને ભૂરું બનાવી દે અને ભૂરા ને લાલ બનાવી એસિડ. તો આ બધું આપણે આગલા ધોરણમાં ભણી ગયા છે, પણ તમે ભણ્યા નથી એટલે ખબર નથી. લિટમસ પેપર આવે આ ફેસ ટુ ફેસ આવશું તો લિટમસ પેપર બતાવીશ તમને. કાગળ જેવા આવે આપણા ભૂરા લિટમસ પેપરને લાલ બનાવવું એસિડ છે અને લાલ લિટમસ પેપરને ભૂરું બનાવવું બેઝ છે. ઓકે, તો અહીંયા એસિડ થી સ્વાદે ખાટા હોય, બરોબર. આપણે પહેલેથી જ ખબર છે, પહેલેથી જ તમે જાણો છો કે એસિડ સ્વાદે ખાટા હોય છે અને ભૂરા લિટમસ પેપરને લાલ રંગમાં ફેરવે છે. ભૂરા લિટમસ પેપરને લાલ રંગમાં ફેરવે છે એટલે એસિડ કહેવાય. જ્યારે બેજ સ્વાદે કેવા હોય છે? પૂરા હોય છે. બેજ સ્વાદે પૂરા હોય છે. તો ઈ લાલ લિટમસ પેપરને ભૂરા રંગમાં ફેરવે છે, લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, આટલી બેજ છે. અને શોર્ટકટ યાદ રાખવા માટે બુલા એ લાબુબી, બુલા એ લાબુબી એમ યાદ રાખો. તો લિટમસ એ શું છે? એ એક કુદરતી સૂચક છે. લિટમસ નેચરલ સૂચક છે. સૂચક એટલે શું એવો પ્રશ્ન થાય. સૂચક એટલે રંગ પરિવર્તન થાય. એની થોડીક નાની વ્યાખ્યા છે. જે દ્રાવણ એસિડ અને બેઝની એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને સૂચક કહે છે. બરોબર. જે દ્રાવણ છે એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે, આ પેપર પર રંગ પરિવર્તન કરે છે. એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે એને સૂચક કહેવાય. તો લિટમસ જે છે, લિટમસ પેપર એ લિટમસ એક કુદરતી સૂચક છે. હળદર આવો જ એક સૂચક છે. હળદર તમે જોયું, હળદર પણ એવું સૂચક છે. શું તમે ધ્યાન આપ્યું કે સફેદ કપડા પરના કઢીના ડાઘા, કઢી ખાધી છે ખરી? કઢી હળદર પીળા રંગની એ કઢી આમ સફેદ કપડા ઉપર ઢોરાણી હોય અને જે ડાઘો પીળો હોય એ ડાઘો કાઢવો એટલે સફેદ છલવી મિત્રો. એમાં આ કંપની વાળા જાહેરાતો આપે જ છે. ઘણા બધા પદાર્થો છે જેને આપણે સૂચક તરીકે ઉપયોગ કરી શકીએ. એટલે હળદર આવો જે સૂચક છે. શું તમે ધ્યાન કર્યા આપ્યું છે કે સફેદ કપડા પરના કઢીના ડાઘા, સાબુ એ ડાઘા પર હાબુ જે સ્વભાવમાં બેઝિક હોય છે. સાબુનો સ્વભાવ કેવો? બેઝિક છે, ખબર હે. એટલે ડાઘા ઉપર બેઝિક પદાર્થ ઘસવામાં આવે એટલે બેઝિક છે તેને ઘસવાથી, રગડવાથી ડાઘો લાલાશ પડતા કથ્થઈ રંગનો બની જાય છે. જ્યારે કપડાને તમે વધુ પડતા પાણીથી ધોવામાં આવે ત્યારે તે ફરીથી પીળા રંગમાં ફેરવાઈ જાય છે. એટલે 3-4 વખત પૂરો સાફ કરતા ડાઘો જાય. તમે એસિડ અને બેઝની કસોટી મળે કૃત્રિમ સૂચકો જો લિટમસ છે એ કુદરતી સૂચક છે. લિટમસ પેપર કુદરતી સૂચક છે, પણ કૃત્રિમ સૂચકો
કૃત્રિમ સૂચકો ટીક કરતા જજો. મિથાઇલ ઓરેન્જ, મિથાઇલ ઓરેન્જ, પછી ફિનોલ પથેલિન, મિથાઇલ ઓરેન્જ, ફિનોલ પથેલિન. તો આવા કૃત્રિમ સૂચકો છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ પથેલિનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. મિથાઇલ ઓરેન્જ એનું અણુસૂત્ર છે આપણી પાસે C14H14N3O3S. આ મિથાઇલ ઓરેન્જનું અણુસૂત્ર અને ફિનોલ પથેલિનનું અણુસૂત્ર C2014H CH અને O4. આ છે ફિનોલ પથેલિન એનું અણુસૂત્ર છે. તો મિત્રો આ કૃત્રિમ સૂચકો છે, તો એનો પણ તમે એસિડ બેઝની ફરક કરવા માટે ઉપયોગ કરી શકીએ. આ પાઠમાં આપણે એસિડ અને બેઝની પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છીએ કે કેવી રીતે એસિડ અને બેઝ એકબીજાની અસરને નાબૂદ કરે છે. તેમજ ઘણી વધુ રસપ્રદ વસ્તુઓ કે જેનો આપણા દૈનિક જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ અને જોઈએ છીએ, તો આપણે આની ચર્ચા કરવાના છીએ. શું તમે જાણો છો લિટમસ દ્રાવણ જાંબુડિયો રંગક છે જેને લાઇકેન કે જે થેરોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યો છે. એક પ્રકારની વનસ્પતિ છે લાઇકેનની, એમાંથી બનાવવામાં આવ્યો છે અને સામયિક સૂચક તરીકે પણ ઉપયોગી છે. જ્યારે લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે તેનો રંગ જાંબુડિયો હોય છે. ઘણા અન્ય કુદરતી પદાર્થો જેવા કે લાલ પવિત્રના પાન, હળદર, અમુક ફૂલો જેવા કે હાઇડ્રાન્જિયા, પેટ્રુનિયા અને જેરાનિયમ જેવા ફૂલ છે એની રંગીન પાકડીઓ દ્રાવણને એસિડ અને બેઝની હાજરી સૂચવે છે. તેમને એસિડ બેઝ સૂચકો કે માત્ર સૂચકો પણ કહે છે. આવા પદાર્થો પણ જોઈ શકીએ છીએ. પછી મિત્રો ક્યારેક વેનીલા અર્ક આવે, ડુંગળી, લવિંગનું તેલ, આ બધા પણ એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે, એને પણ સૂચક કહી શકાય. આ એસિડ અને બેઝની હાજરીમાં ડુંગળી, લવિંગ આ બધા વાસ બદલી નાખે, એની જે ગંધ હોય ને એ બદલાય, એટલે એનાથી પણ ખબર પડી જાય કે આ એસિડ છે બેઝ છે. કારણ એસિડની સાથે પ્રક્રિયા કરાવો તો અલગ પ્રકારની ગંધ હોય, બેઝ સાથે પ્રક્રિયા કરો તો અલગ પ્રકારની ગંધ હોય. એની પણ માહિતી આપણને પ્રાપ્ત થઈ શકે, એ પણ આપણને ખ્યાલ આવી શકે. તો આ બધા જે છે ગંધ પારખીને નક્કી કરી શકીએ કે આ એસિડ છે કે બેઝ છે. એવા જે છે એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. ઘ્રાણેન્દ્રિય સૂચક. ઘ્રાણ એટલે શુંભ, ઘ્રાણેન્દ્રિય એટલે શુંભવાની શક્તિ જે છે આપણી ઇન્દ્રિય છે, તો એ એના દ્વારા ડુંગળીની વાસ તમે જો સુધારતો એટલે ખ્યાલ આવે, લહણની વાસ આવે. લહણ જે સ્વામિનારાયણ આપણે પણ ખાતા હોય ખબર હોય, હા પાવભાજીમાં નાખો કાજુ મસાલાની શાક લહણવાળું હોય એટલે સ્વાદનો પ્રભાવ હોય. પણ જે નથી ખાતા તો એને કોઈ પ્રશ્ન નથી. લસણની વાસ, ડુંગળીની વાસ આવે એટલે આમ જ્યારે ડુંગળી કઈ એની પ્રક્રિયા એસિડ સાથે થાય તો અલગ પ્રકારની સુગંધ કે વાસ હોય, બેઝ સાથે પ્રક્રિયા તો એની ગંધ અલગ પ્રકારની હોય. તો એ આપણે સૂંઘીને નક્કી કરી શકીએ અને સૂંઘવાથી આપણને ખ્યાલ આવી જશે કે આ એસિડ હશે બેઝ હશે. પછી આ લવિંગનું તેલ હે, બરોબર. પછી વેનીલા અર્ક આવે છે, એ અર્ક છે બીજું કહેવાય ને વેનીલા અર્ક જ કહેવાય. એ એક પ્રકારનો એવો પદાર્થ છે જેને તમે આની સાથે એસિડ સાથે કે બેઝ સાથે પ્રક્રિયા કરાવો અને એની ગંધ બદલાવો
એટલે ગંધમાં પરિવર્તન થાય એટલે ખ્યાલ આવે કે આ એસિડ છે કે બેઝ છે. એટલે કે પેલા એસિડ સાથે પ્રક્રિયા કરો એની ગંધ શું પી લો, ચેક કરી લો. બેઝ સાથે પ્રક્રિયા કરો એની ગંધ પાકો. બેઝ સાથે પ્રક્રિયાથી અલગ અલગ ગંધ તમને જોવા મળે છે. આ જે પદાર્થો છે એને ખાણીપીણીય સૂચક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે પેજ નંબર 18 ઉપર એક પ્રશ્ન આપ્યો છે. એ પ્રશ્ન સમજતા પહેલા એસિડ અને બેઝનું આપણે તારણ એવું કાઢી શકીએ કે એસિડ જે છે સ્વાદે ખાટા હોય છે, બરોબર. તે ભીના પૂરા લિટમસ પેપરને કેવું બનાવે? લાલ બનાવે. એસિડ છે ભીના પૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તે બેઝ સાથે પ્રક્રિયા કરી શું બનાવે? મેં તમને હમણાં કીધું, ક્ષાર અને પાણી બનાવે. એસિડ છે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. અને એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, H2. એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ મુક્ત કરે છે? હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એનાથી ઉલટું બધું બેઝમાં લખી શકાય. બેઝ સ્વાદે તુરા હોય છે. તે ભીના લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. આવી રીતે એસિડ અને બેઝનો તમે તફાવત આપી શકશો. તો સૂચક લિંગ પરની તમને વ્યાખ્યા આપી કે જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે એને સૂચક આપણે કહી શકીએ. મિથાઇલ ઓરેન, ફિનોલ્ફથેલિન કૃત્રિમ સૂચકો છે, જ્યારે લિટમસ પેપર હળદર આ બધા કુદરતી સૂચકો છે. એટલે એસિડ બેઝની ફરક પડે કૃત્રિમ સૂચકો મિથાઇલ ઓરેન અને ફિનોલ્ફથેલિન કુદરતી સૂચકો જે છે લિટમસ પેપર, હળદર, લાલ પવિજના પાન, હાઇડ્રાન્જિયા, પેટ્રુનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીનો ઉપયોગ જે થાય છે આ બધા કુદરતી સૂચકો છે. પીળા રંગનું જે કોષ્ટક આપ્યું છે એ બધું બધાના નામ આપ્યા છે, ટીક કરી લીધું. કુદરતી સૂચકોના નામ છે બધા. પછી વેનીલા અર્ક, ડુંગળી, લવિંગનું તેલ આ વગેરે પદાર્થો છે એસિડ બેઝની હાજરીમાં શું કરે? વાસ બદલે છે. એટલે વાસ બદલે છે ને એટલે આપણે એને ખાણીપીણીય સૂચક કહીએ છીએ. આ ઉપરાંત જે લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય એને લાઇકેન કે થેરોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી જ્યારે કાઢવામાં આવે છે એ સૂચક તરીકે પણ વર્તે છે. એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે આપણે એસિડ અને બેઝનું વર્ગીકરણ કરી શકીએ. આની પછીનો તફાવત પણ આપણે આપી શકીએ. એક પ્રશ્ન આપણને આપ્યો છે, તમને 3 કક્ષનળી આપવામાં આવેલ છે. ઓકે, તમને 3 કક્ષનળી આપવામાં આવેલી છે. તેમાંની એક નિષેધિત પાણી ધરાવે છે અને બાકીની 2 અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. હવે 3 કક્ષનળીમાં એકમાં પાણી છે, એકમાં એસિડ છે, એકમાં બેઝ છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર જ આપેલું હોય તો તમે દરેક કક્ષનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? કઈ કક્ષનળીમાં પાણી છે, કઈ કક્ષનળીમાં એસિડ છે, કઈ કક્ષનળીમાં બેઝ છે, એ નથી ખબર આપણને. પણ 3 કક્ષનળીમાં એકમાં પાણી, એકમાં એસિડ, એકમાં બેઝ એ ખબર છે. કઈ કક્ષનળીમાં શું છે ખબર છે? તમને લાલ લિટમસ પેપર આપેલું હોય તો લાલ લિટમસ આપ્યું હોય કે લાલ ને ભૂરું જેવા બને 3 મોડ જોવાનું. પાણીમાં બોળવી તો લાલ લાલ જ રહે અને ભૂરું ભૂરું જ રહે. એટલે પાણીમાં કોઈ રંગ પરિવર્તન થતું નથી. પછી લાલ લિટમસ પેપરને એસિડમાં બોળો. જો એસિડમાં તમે લાલ ને બોળશો ને બીજી કક્ષનળીમાં ધારો કે લાલ લિટમસ પેપર લાલ જ રહે છે તો એ લાલ ને લાલ બનાવવું હોય તો શું હોય? એસિડ, બરાબર. પણ જો લાલ ને ભૂરું બનાવે ત્રીજી કક્ષનળીમાં બોળીએ, લાલ ને ભૂરું બનાવે તો એ કક્ષનળીમાં કયું દ્રાવણ હશે? બેઝ હશે. અને એ કક્ષનળી અલગ હોય, 2 કક્ષનળી રહી આપણી પાસે. અને લિટમસ પેપરનો રંગ કેવો થઈ ગયો? પરિવર્તિત થઈ ગયો. આ કાકી લાલ ને ભૂરું બનાવી નાખ્યું. એ ભૂરું જે છે પાછું 2 કક્ષનળી બોળો. જે કક્ષનળીમાં ભૂરું લિટમસ પેપર બોળશો લાલ બને એ એસિડ હશે અને બાકી જે વધી ત્રીજી કેવી હશે?
તટસ્થ એટલે કે પાણીની કસ્ટડી હશે. એટલે સૌપ્રથમ ત્રણે કસ્ટડીને આપણે ABC એવું નામ આપી દઈએ. બરોબર. આ કસ્ટડી ABC માં રાખેલ દ્રાવણમાંથી એક એક ટીપું લાલ લિટમસ પેપર ઉપર આમ નાખી ડ્રોપરની મદદથી તો પણ પ્રયોગ કરી શકીએ. જે કસ્ટડીના દ્રાવણનું ટીપું લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તે કસ્ટડીમાં શું હશે? બેઝ હશે એમ કહેવાય. બાકી રહેલી જે બે કસ્ટડીમાં છે એ એસિડ અથવા નિશ્ચિત પાણી હોય એમ કહેવાય. એક કસ્ટડી કલ્પના થઈ ગઈ. બાકીની બેમાં એકમાં એસિડ ને એકમાં પાણી છે એવું નક્કી થશે. તો બાકી રહેલી કસ્ટડી છે એ ત્રણમાં એક એક ટીપું લઈ એમાં બેઝના દ્રાવણનું એક ટીપું નાખો. એક એક ટીપું બે કસ્ટડીમાંથી લેવાનું અને એમાં બેઝના દ્રાવણનું એક એક ટીપું નાખો. જે કસ્ટડીના દ્રાવણનું ટીપું બેઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઈ રંગીન બને તે એસિડ છે એમ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે બે એક ટીપું લઈ લો અને ફરી વખત બીજી કસ્ટડીમાંથી એટલે કે બેઝના દ્રાવણનું એક એક ટીપું નાખો. તમે બીજું કોઈ બેઝ હોય ખાવાના સોડાનું દ્રાવણ હોય એનું ટીપું નાખો. એ બીજું કોઈ તમે બેઝનું દ્રાવણ લઈ એનું એક ટીપું નાખો અને જો એ જે ટીપું બેઝના દ્રાવણ સાથે ટીપા સાથે મિશ્ર થઈ અને રંગીન બને તે શું હશે? તો એ એસિડ હશે. શું હશે? એસિડ. અને જે મિશ્રિત ટીપાના રંગમાં કોઈ ફેરફાર થાય નહીં એ પાણી હશે. એ રીતે પણ નક્કી કરી શકાય. તો આ રીતે ત્રણેય કસ્ટડીમાં રહેલા ઘટકોની પરખ કરી શકીએ છીએ. મિત્રો અહીંયા આપણે આ પ્રશ્નની ચર્ચા કરી શકીએ છીએ. બરાબર. આ પ્રશ્ન તમારે લખવાનો છે ફેરબુકમાં. તમારે પહેલા પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો અપલોડ કરી દીધા હશે. જેને બાકી છે કાલે મને હોમવર્ક મોકલાવી દેશે બધા. આજથી હું તમને આજ અથવા કાલ સુધીમાં એક PDF બીજા ચેપ્ટરની મોકલાવી દઈશ અને પછી રોજ પ્રશ્ન જે આપવાના છે એ પ્રશ્ન હું તમને આપી દઈશ. બરાબર. અહીં આ પ્રકરણ આપણે જે શરૂઆત કરી છે એનો પહેલો ટોપિક આ પૂરો થાય છે. નમસ્કાર.